ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 2.10 અને આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય અને એટલું ઇઝી છે ને આ સ્વાધ્યાય 2.10 તમને એમાં એમ પૂછશે કે આ એક સંખ્યા છે એમાં આટલા ઉમેરો તો કઈ સંખ્યા એવી બનશે કે એના સ્થાન બદલાય છે તો તમારે એ સમજવું જોશે કે સ્થાન બદલાવવા એટલે શું આ એક મેઇન ક્વેશ્ચન છે જો આ સમજાઈ જશે ને તો આખું સ્વાધ્યાય તમને આવડી જશે તો સ્થાન બદલાવવા કયો શબ્દ છે સ્થાન બદલાવવા તો જો એક સંખ્યા છે 27 હાલો 27 ના સ્થાન બદલાવો કેવી રીતે બદલાવાય કઈ સંખ્યા બને 27 ના બે સ્થાન બદલવા હોય તો કેમ બદલાવાય તો કે આ રીતે આને હોય એને આ બાજુ આવવા દેવાય આને હોય એને આ બાજુ આવવા દેવાય તો આ રીતે ક્રોસ કરી નાખાય આ હોય એ આ બાજુ આવશે આ હોય એ આ બાજુ આવશે તો 27 ના સ્થાન બદલાવો કેમ બનશે સાતડો અને બગડો અને આમાં ડાયરેક્ટ નહીં પૂછ્યું હોય કે સ્થાન બદલાવીને લખો થોડુંક ફેરવીને પૂછેલું હશે તો કઈ રીતે ફેરવીને પૂછેલું છે એના ઉપર તમારે ફોકસ કરવાનું છે તો પહેલો દાખલો જુઓ એકદમ ઇઝી છે લખો સ્વાધ્યાય 2.10 તો સ્વાધ્યાય 2.10 એમાં પહેલો દાખલો છે રકમ વાંચું છું 2 અંકી સંખ્યામાં 9 ઉમેરતા સ્થાન બદલાય તે સંખ્યા કઈ છે તો 2 અંકની સંખ્યા હોય ને એમાં 9 ઉમેરી તો એના સ્થાન બદલાઈ જાય શું થાય સ્થાન છે એ બદલાઈ જાય કે આ હતું એ આ બાજુ આવતું રહે આ સ્થાન હતું એ આ બાજુ આવતું રહે તો એવી સંખ્યા કઈ છે તમારે કેટલા ઉમેરવાના 9 ઉમેરવાના તો 4 ઓપ્શન આમાં તમારે ચેક કરવા જોશે તો જુઓ પહેલો ઓપ્શન છે 18 બીજો ઓપ્શન છે 12 ત્રીજો ઓપ્શન છે 13 અને ચોથો ઓપ્શન છે 17 તો પહેલી વસ્તુ કે બધી છે ને 2 અંકવાળી સંખ્યા છે હવે એમાં તમારે 9 ઉમેરવાના કેટલા ઉમેરવાના 9 તો આ બધામાં 9 ઉમેરી દો ચાલો 9 ઉમેરતા આવડે જ છે આમાં +9 કરો અહીંયા જો આઠડાની નીચે લખજો હા આમાં +9 કરો લખતા જાઓ આમાં +9 કરો અને આની અંદર પણ +9 કરો અને હવે આ 4 નો સરવાળો કરો આ 4 અંકોનો સરવાળો કરો અને પછી વિચારો સરવાળો થયો બધામાં +9 કરો કેમ કે તમને એમ કીધું છે કે એવી કઈ સંખ્યા છે કે જેમાં +9 કરીએ 9 કરીએ એટલે એના સ્થાન છે એ બદલાય છે તો 4 ઓપ્શનમાં 9 ઉમેરો થઈ ગયો સરવાળો 4 નો કરી નાખો 4 નો સરવાળો જોઈને ન લખો હાલો 18માં 9 ઉમેરો 18 ગણો 9 ક્યાં થાય 1 2 3 4 5 6 7 8 9 તો 18માં 9 ઉમેરવાના હોય તો 19 થી ચાલુ કરે 19 20 21 22 23 24 25 26 ને 27 તો આનો જવાબ આવશે 27 દસકાવાળો સરવાળો કરવો હોય વધીવાળો સરવાળો કરવો હોય તો એ ઠીક છે 12માં 9 ઉમેરો 12 ને 9 21 12 ને 9 21 પછી 13માં 9 ઉમેરો 13 ને 9 22 કેટલા થાય 13 ને 9 22 17માં 9 ઉમેરો 17 18 19 20 21 22 23 24 25 ને 26 કેટલા થયા 26 તો આમાં કયો જવાબ એવો મળ્યો કે સ્થાન બદલાઈ ગયા શું થયું સ્થાન બદલાઈ ગયા જો અહીંયા કેટલા હતા 18 અહીંયા કેટલા હતા 27 સ્થાન બદલાણા અહીંયા 1 8 છે તો અહીંયા 8 1 થયા નથી થતા તો આ જવાબ આવશે નહીં હવે આમાં જુઓ આમાં 1 2 હતા આમાં 2 1 થયા સ્થાન બદલાણા બેયના તો એના ઉપર રાઉન્ડ કરી નાખવાનો આમાં સ્થાન બદલાણા નહીં આમાં 17 અને 26માં સ્થાન બદલાણા નહીં તો આ 3 ઉપર આવશે ચોકડી અને જવાબ આવશે 12 કે આપણે જ્યારે 12માં 9 ઉમેરીએ છીએ ત્યારે એના સ્થાન બદલાઈ જાય છે અને બગડો છે એ આગળ આવતો રહે છે અને એકડો છે એ પાછળ વહી જાય છે અને આપણે જવાબ મળે છે 21 તો દાખલા નંબર 2 જોઈએ આના જેવો જ છે આ સમજાઈ ગયો દાખલો
કે એમાં 12 માં આપણે 9 ઉમેરી ત્યારે એનો જવાબ મળે છે સ્થાન બદલાઈ જાય એવો. દાખલા નંબર 2 જુઓ. દાખલા નંબર 2 એક્ઝેક્ટલી એના જેવો જ છે. તમને શું કીધું છે? 2 કન્ડિશન આપી છે. પહેલી કન્ડિશન છે કે 2 અંકી સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, તો 2 અંકનો સરવાળો કરો 9 થવો જોઈએ, અને તેમાં 45 ઉમેરતા સ્થાન બદલાય છે તો તે સંખ્યા શોધો. તો રકમ સમજો બધાય, રકમ સમજવાની છે કે 4 ઓપ્શન છે. તો પહેલાં તમારે એવું ગોતવાનું કે કેના અંકોનો સરવાળો 9 થાય છે, અને એમાં પછી 45 ઉમેરવાના, અને 45 ઉમેરશો ને તો કોના સ્થાન બદલાઈ જાય છે. તો 4 ઓપ્શન આપણે ચેક કરવા જોશે. તો લખો ઓપ્શન એ. ઓપ્શન એ છે 27, ઓપ્શન બી છે 21, ઓપ્શન સી છે 72 અને ઓપ્શન ડી છે 45. તો આ 4 છે એ શું છે? તમારે ઓપ્શન છે. હવે એમ કીધું છે કે અંકોનો સરવાળો 9 થાય છે. ચલો, આમાં અંક કયા કયા છે? 2 અને 7. બેનો સરવાળો કરો 9 થાય છે. 2 અને 7 નો સરવાળો કરો 9 થાય છે. 2 માં 7 નાખો. આમાં એક અંક 7 છે, એક અંક 2 છે, તો 2 માં 7 નાખો 9 થાય છે. તો આમાં 45 ઉમેરીને ચેક કરવું જોશે. પછી આમાં આનો સરવાળો 9 થાય છે. 2 માં 1 નાખો, કેટલા થાય? 3. તો આ તો ચોકડી જ મારી દો, એમાં ચોકડી જ મારી દો, કેમ કે આમાં સરવાળો 3 થાય છે, 9 તો થતો નથી. આ બેનો સરવાળો કરો 9 થાય છે. 7 માં 2 નાખો, તો એમાંય તમારે 45 ઉમેરી નીચે લખી નાખો, 45 ઉમેરીને ચેક કરવું જોશે. પછી આ 45 છે, આમાં અંકોનો સરવાળો કરો. 4 માં 5 નાખો, 9 થાય છે, 9 જ થાય. તો આમાં 45 નાખો. તો આ 3 સરવાળા કરો અને મને ગોતી આપો કે કેમાં સ્થાન બદલાઈ ગયા. એકદમ ઇઝી સરવાળા છે, સાવ આવો ઇઝી સરવાળા, ખાલી વધાવાળા જ સરવાળા, 2 અંકના સરવાળા. તો 4 ના આ તો આવશે નહીં, એટલે 3 સરવાળા